પૂતના આવવાની છે. એ આવે એ પહેલાં તો સવારના પરમાં અહીંથી નંદ બાબા નીકળ્યા અને એમ કહ્યું કે બધા જ લોકોએ ગોકુળની રક્ષા કરવી એમ કહ્યું. અને તેઓ એન્યુઅલ ટેક્સ એટલે વાર્ષિક કર આપવા માટે શ્રી નંદ બાબા મથુરા જવા માટે નીકળ્યા છે. મથુરા પહોંચ્યા, કંસને કર આપ્યો, ટેક્સ આપ્યો અને ત્યારબાદ હજુ તો પોતાના ઉતારે પહોંચે ત્યાં વસુદેવજીને ખબર પડી એટલે વસુદેવજી દોડતા એમને મળવા આવ્યા અને એમને આવીને કેમ છો, મજામાં છો, એ તો બધું પૂછ્યું સ્વાભાવિક રીતે. પરંતુ બહુ મહત્વની વાત એ કરી કે નેહસ્થેયમ બહુતિથમ સંત્યુત્પાતાશ્ચ ગોકુલે. અહીંયા વધારે સમય નહીં રોકાવું આવું એમને કહ્યું. શ્રી નંદ બાવાએ આ વાત સાંભળી નંદ બાવાને એમ થયું કે વસુદેવ તો મહાત્મા છે, કોઈ સાધારણ વ્યક્તિ નથી. અને વસુદેવજી જો કહે કે અહીંયા વધારે ન રોકાવું તો ખરેખર મારે ન રોકાવું જોઈએ. ઘણી વાર ઘણા ઉત્તમ પુરુષો આપણને કંઈક કહે તો એની અંદર સંકેત હોય. આપણે ત્યાં એમ એવું કહેવાય ને કે ભાઈ કોઈ ના પાડે, ના પાડ્યા પછી આપણે હા કરીને નહીં જવાનું. ઘણા એવું નથી કહેતા, આવું કે ને એનો અર્થ એ છે કે ભગવાન એની પાસે કંઈક કહેવડાવે છે. વસુદેવજી મહાત્મા છે, એમણે કહ્યું છે તો કંઈ ખોટું ન હોય. ચલો જલ્દી ગોકુળ ભેગા થઈએ. પરંતુ હું ગોકુળ પહોંચું એ પહેલાં કદાચ કોઈ ત્યાં અનર્થ થઈ જાય તો એ ન થાય એ માટે એમણે અહીંયા ભગવાનનું નામ લેવાની શરૂઆત કરી દીધી. નંદ બાવાને ખબર પડી, વસુદેવજીએ કહ્યું છે કે ભાઈ ત્યાં બહુ અનિષ્ટ થવાના છે, અરિષ્ટ બધા ઉત્પાતો થવાના છે. ભગવાનનું નામ એમણે ચાલુ કરી દીધું. આ પૂતના નંદ બાવાના પહોંચતા પહેલા પહોંચી. ભગવાને એને જોઈ આંખો બંધ કરી. પૂતનાએ પ્રભુને પોતાની ગોદમાં લીધા, સ્તનપાન કરાવવા લાગી. અને ભગવાને પહેલા અત્યાર સુધી આ પૂતના જે બાળકોને મારતી મારતી આવી છે એ સૌના જીવને પોતાની અંદર લીધા. પૂતના ના ભગવાને સ્તનપાન કર્યા, દૂધ પીધું. એના પહેલા ભગવાન પૂતનાના વક્ષસ્થળ ઉપર લગાડેલા ઝેરના પણ પાન કરે છે. સૌથી પહેલા ભગવાને ઝેર પીધું, પછી દૂધ પીધું, પછી અત્યાર સુધી જે બાળકોને મારતી મારતી આવી છે એ બધાના જીવને પોતાની અંદર સમાવ્યા. હવે પૂતનાના જ પ્રાણ ભગવાન ખેંચી રહ્યા છે. પૂતના એકદમ અકળાઈ, મુંચ અલમિતિ પ્રભાષિણી, મને છોડ છોડ એમ કરતી એકદમ વિકરાળ સ્વરૂપ એણે ધારણ કર્યું. નંદ ભવનની બહાર દોડી અને જે પ્રાણ જ્યારે નીકળી ગયા ત્યારે પછડાઈ છે એને જોઈને બધા જ ગોકુલવાસીઓ દોડતા દોડતા આવ્યા. શ્રી યશોદાજી અને બધી ગોપીઓ પણ જોઈ રહી છે કેટલો મોટો એનો દેહ. ગોવાળિયાઓએ પેલા લાલનને નીચે પધરાવ્યા, નીચે લઈ આવ્યા, એને ગૌશાળાની અંદર લઈ ગયા. લાલનને ગૌમૂત્ર વગેરે પંચગવ્યથી સ્નાન વગેરે કરાવ્યા. અને ત્યારબાદ શ્રી નંદ બાબા પધાર્યા. એમને આ ખબર પડી ત્યારે પૂતનાના સંસ્કાર વગેરે કર્યા છે. પૂતના મોક્ષની કથા એવી છે કે જો એને સમજવામાં આવે, યાદ રાખો, જો એને સમજવામાં આવે તો એ ભગવાનમાં ભક્તિ વધારવા વાળી છે. ગોવિંદે લભતે રતિમ યએતત પૂતના મોક્ષમ. આ પૂતના મોક્ષની ફલશ્રુતિ બતાવી છે. તો ભગવાન સમજવામાં આવે એમ કેમ કહ્યું ભગવાને? સમજવામાં આવે એટલા માટે કહ્યું છે કારણ પૂતના છે એ અવિદ્યા છે અને અવિદ્યા છે
એ 5 પર્વવાળી છે. 5 પર્વ એટલે 5 જગ્યાએ રહેવાવાળી છે. દેહાધ્યાસ, જરા વેદાંતના શબ્દો છે પણ સમજીએ. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 વસ્તુઓને સમજાય તો ભગવાનમાં રતિ થાય. એટલે આ પાંચેને જ્યારે આપણે સમજીને ખબર પડી જાય કે આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને પોતાનું સ્વરૂપ, આટલી વસ્તુ સમજવાની. એ બધું જ અહીંયા હોવા છતાં પરંતુ છેવટે આપણી સાથે આ દેહ નથી આવતો, એ ખ્યાલ આવે, ભગવાનમાં આપણી રતિ થાય, ભગવાનમાં આપણી વિશુદ્ધ રતિ થાય, તેવી વાત અહીંયા બતાવી છે.